ઓકે ફાઇનલી મિત્રો આપણે છે ને ઉટવડ થી આગળ પૂગી ગયા છે અને હવાર પડી ગઈ છે બરોબર છે. આમ જો તમે નિરાતે હવે છોકરા ઉઠી ગયા છે ને છોકરા હાલવા જ મેળા. આમ જો તમે જો વાહ ભાઈ વાહ. આમ જો હે ટેકો લેવો પડ્યો ને. ઓહો કાંઈ વાંધો ને ભલા માણા. ઓ ભાઈ ભાઈ. અને હવે કઈક છે ને સવાર પડી ગઈ છે ને એટલે હવે કઈક થોડીક મજા આવે છે બરોબર છે. અને આગળ જતા આપણે છે ને હમણાં થોડીક જ વારમાં છે ને ચા પાણી બનાવવાના છે. તો જોતા રહેજો. રગડા જેવી ચા પાણી બનાવવાની છે કે શું કેવું તમારું? હે પીતા પછી જઈ ઉગશે. વાહ ભાઈ. અને આમ જો તમે નકરા વાહન જાય છે ને નકરો દેખાડો થાય છે તો તમે પણ એક વખત લાઈક કરવામાં નકરો દેખાડો કરી દીજો. ફાઇનલી મિત્રો છે ને આપણે ચા નો વોલ્ટ લઈ લીધો છે. જો હાર્દિકભાઈ ચા બનાવે છે. હાર્દિકભાઈ એક નંબર બનવી જોઈએ ક્યાંક વરાળિયું ન બની જાય નકર ધુવાડા થાય છે તો હે. અને વાહ ભેવા જે કે આમ જો નાસ્તાના પોટલા ખોલે છે. સકરી નાન તેન પેલું ઓહો સકરી ઓ નાઈન ખટાજ ભાઈ ભાઈ. ઓ અને પીલા બીલા તો ઠાકી ગયા છે. તે આવતા ન હોય તો આવતી ના નો તો આવતા ન હોય તો પણ વાહ ભાઈ વાહ. ઘીમાં ભરાયેલો સવાર પેટી પેક ખજૂર પડ્યો છે આપડી પાસે પેટી પેક. વાહ ભાઈ વાહ દોસ્તાર. આમ જો હાર્દિકભાઈ ચા બનાવો એક નંબર. આમ જો હળદે પીગો ને ત્યારે તો યાદ આવ્યું કે સીન લેવાનો છે. અચ્છા હમકો સિખા રહ્યા હે ચકરી. અને આ ડીશ આમ જો કમ્પ્લીટ થઈને આવી સાકી રાકેશભાઈ હાટું સ્પેશિયલ. રાકેશભાઈ ઉદો પીલો અને મારી હાટું આટલા જણા ચાર છે ને હારે બેઠા છે. બીજા બધા જો આમ બેઠા છે અને બીજા બધા ક્યાં બેઠા છે ને એ તમને નથી કહેવાનું. તું સમજા? હા નહીં તું સમજા નહીં બરોબર. અને આમ જો સિંગ ને આવું સવારમાં નાસ્તો તો આપણે ઘરે નથી કરતા. એવો નાસ્તો છે કે લેવાય બોલો. બહુ મજા આવે. જલજીરા હોત નાસ્તામાં સવારે તમે કોઈ દી ખાધી જલજીરા? સામાન નાખી દો મિલિયન સામાન નાખી દો. હાથી બદલ લિયા સાલા. ફાઇનલી મિત્રો આપણે છે ને વાવડા પૂગી ગયા છે અને આપણે જો બધા ભાઈ લોગ આવી ગયા. પણ આમ જો ઓ આ તો લુંખી બાબા. આ લુંખી કામ વાળી ભાઈ. વાહ દીદી નહીં શું છે કે મજામાં હે કઈ થતું નથી ને? હવે કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર. વાહ ભાઈ વાહ. મિત્રો આમ જો તમે કોણ આવ્યું ઈ જો ખાલી એક વખત કોણ આવ્યું ઈ તમને જો વ્લોગ ચાલુ કરવા બેઠો મારા પેજ છે. આમ જો ये फंस गया જો કોણ છે? હંતાઈ ગયો. ઉભારી આ જાઓ મુંડી ઉપર કરો ભૈયા. ઓ વિજય આવી ગયા છે ભાઈ પૂગવા આવ્યા વિજય તમે આવ્યા ઈ નો ચાલે યાર. એ રાજા અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલ. એ રાજા આમ નો હાલે મારા વાલા. મેં કીધું તો હું સવારે આવી જઈશ તમારી હારે. તો ઓલી આપણે ઓલી સ્કોર્પિયો લઈ આવો. સારું વાંધો નહીં. તમે આવ્યા કેવું લાગે છે તમને અહીંયા આવ્યા એટલે? મજા આવી ગઈ મને અત્યારમાં. એમ? હા તો આગળ જઈને કઈક જમવાની વ્યવસ્થા કરો બીજું. હું ઓલા હોટલે રાખું ગાડી એમ ને બધાને કહી દઉં બરોબર. ક્યાં ઓલા 5 ડુંગરા નું હોટલ? એમ પાક. વાંધો નહીં. 120 વાળી થાળી. અરે 140 માં સ્વીટ સાથે અનલિમિટેડ. જાંબુ અનલિમિટેડ. વાહ ભાઈ વાહ. હાલો મિત્રો છે ને હવે આપણે ડાયરેક્ટ સીધી છે ને શિવરાજપુર વાળી નાઈડ પકડી છે અને વિજય કુમાર આપણે હાલવાનું ચાલુ કર્યું છે ટેકે. શું કે વિજય કુમાર હે ચશ્મા બસમાં ચડાવીને હો ભાઈ શું વાત છે નેળમાં ચશ્મા હે मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा ધૂળ ઉડે હે. આ 5 ડુંગરા છે જો આવા. 5 ડોમરા કેવા ઠેક. ઓ આ ડુંગરા દેખાય ઈ બરોબર ને? એટલે 5 ડોમરા એટલે કેમ કેવાય કઈ સમજાણું નહીં. આ બલે તો કે ભાવિક ને ખબર. હાલ ભાઈ બોલ હાલ. 5 ટોબરા એને કહેવામાં આવે છે. આ દરગાહ છે બાજુમાં હા એ ટોબરા કહે છે. એટલે એટલે ટોબરા કઈ રીતના કઈ આમ કઈ
ડુંગરા 5 છે કઈ રીતના છે આ બસ 5 ટોબરા એવા ડુંગરા છે એટલે એને ટોબરા કહેવામાં આવે. અચ્છા ઈ રીતના છે કે ભાઈ આ ડુંગરા તમને દેખાય ને આ એક દેખાય ને એવા બાજુમાં 5 છે એટલે આ વિસ્તારનું નામ 5 ટોબરા પડી ગયું છે બીજું કાંઈ છે નહીં સમજ્યા જોતા રહીજો છેલ્લે સુધી. તો મિત્રો આ સિઝનના પહેલી વખત આપણી બધાએ બોર ખાધા આમ જો પાકેલા હો કાયદેસર લૂંટિયો બોલાવ્યો. અને એમાંય લૂંટિયો બોલાવ્યો જો હા ભાઈ નિરાતે હો મોટા ભાઈ હા નથી ચોરતા નથી ખેરતા નથી હો નિરાતે લઈ ઓ આમ તો પાકા મસ્ત છે પેલી વખત ખાધા આ સિઝન ના બોર હો ભાઈ આમ તો લાલ ટેટા જેવા છે ઉદો તો લેવા મેળો જોઈ ને આમ તો બીજેન બધાય બોલો ખાઈ નથી નીકળશે ને બોર ખાવા નીકળે બોલો અને ઠળિયા તો હાંસવી રાખશે 2 કલાક ઉગી એમને મોઢામાં ફાઇનલી તો છે ને આપણે શિવરાજપુરમાં એન્ટર થવા આવ્યા છે જો મકાન દેખાઈ ગયા છે અને હવે થોડીક જ વારમાં આપણે જેકે એના મઢે પૂગી જવું જે કે કેવું લાગે તમને અહીંયા પૂગી ગયા એટલે હે બહુ મજા આવી શાંતિથી પૂગી ગઈ. એમને કઈ તકલીફ નથી ને વસ્તુને કાંઈ નહીં તો બધા જો હે નજારો લઈ આપો. વાહ ભાઈ વાહ બધા હારે જ છે આપણે અને ગાડીઓ વાળા છે ને થોડાક આગળ છે અને હમણાં મઢે લાગીને માતાજીના દર્શન કરાવું તમને પણ બરાબર તો હવે થોડીક વાર જોતા રહીજો છેલ્લે પૂગી તો ફાઇનલી મિત્રો છે ને આપણે જેકેના મઢે પૂગી ગયા જેકે પૂગી ગયા ને કેટલા વાગ્યા 1:27 કેટલા વાગ્યા મેં જોયું છે બતાવો તોય બતાવો તમે કેટલા વાગ્યા બતાવો આ 1:27 હે 1:27 ક્યાં બતાવો હા 1:27 વાહ ભાઈ વાહ પણ બપોરે પૂગી ગયા છે 1:27 અને હજી ગાડી વાળા હતા ને આમ જો હે કેમ ઉતા પાણી ઘોડે ઉતા આમ જો પાણી ઘોડે અને આ છે માતાજીની થાપણ ને માતાજી છે અહીંયા નિરાતે દર્શન કરી લો તમે ફાઇનલી મિત્રો હવે આપણે છે ને ગાડી વાળા છે બધા નીકળી છે કે બરોબર ને હે જો ગાડી વાળા છે ને આપણે બધા નીકળી છે અને વાહ ભાઈ વાહ દીના બાપુ પણ ઈકો લઈને બરોબર ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છે અને હવે હમણાં બધા થોડીક વારમાં નીકળી છે બરોબર ગામમાં હું નાસ્તો કરવાના છે હું કરવાનું તમને બધું બતાવું આગળ બરોબર આ દીના બાપુ આવી ગયા આ દીના બાપુ વાહ ભાઈ વાહ દક્ષુ આવ્યો વાહ ભાઈ વાહ આવી ગયા ટાઈમ ટુ ટાઈમ આવી ગયા તમે વાહ ભાઈ વાહ મિત્રો જોતા રહીજો છેલ્લે સુધી મિત્રો વચમાં આપણે છે ને ગઢડિયા મેલડી માતાજીનું મંદિર આકાશી મેલડી માતાજીનું મંદિર આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ જો તમે બી દર્શન કરી જો નિરાતે ને જોરદાર મંદિર છે હાઈવે વચ્ચે જ મંદિર છે અને અત્યાર સુધીમાં હજી હટાવાયું નથી એટલો માતાજીનો હાથ છે જો તમે જો ઊભા છો તમે હરખું બતાવું જો મેલડીમાં સાક્ષાત હાજર છે બરોબર છે અમે દર્શન કરીને હવે નીકળી જાય તો હાલો મિત્રો છે ને આપણે 10 જણ પૂગી ગયા છે ને મિત્ર આપણે ખાવાના છે દાળ પકવાન ખાવાના છે ભાઈ આમ જો જોરદાર 2 ડીશ બનાવી છે અને ઓલી બાજુ બધા બેઠા ને એ પાવભાજી વાળા છે અને હું કિલો ભાઈ દાળ પકવાન ખાવાના બરોબર ને પાવભાજી વધી જાય પછી દાળ ભાત નહીં હોય દાળ પકવાન દાળ ભાત નહીં સમજો હું દાળ પકવાન જો હા મોટામાંથી પડે ને પાણી હે આમ ખાઈ લઈએ તો આમ જો આ લોકો તો આમ જો પાવભાજી ખાય છે લીલી ચટણી લાલ ચટણી ખાતો ભાઈ આમ જો બટા ચટણી બોલાવે છે કુપાલજી જાડેજા તો ભાઈ ઓ એ કિલો બિલા હામું જોતા નથી ભાઈ ભાજી ઉપાડી દીધો ઘડીક વારમાં જો સામસી છે બાપુ પછી તો ઉપડે જ ને ચાય બાય ને બધી સુવિધા છે બધી સુવિધા જો 2 જણા આ બાજુ બેઠા છે 4 જણા 5 જણા આ બાજુ બરોબર તો ફાઇનલી મિત્રો આપણે દેવગામ પૂગી ગયા છીએ જે કે પણ પૂગી ગયા છે ને હવે છે ને આમથી આમ હાવ પૂરું થઈ ગયું છે નીંદર આવે છે જે કે આ બે આમ જોતો ખરા હરખાય એટલા જોતો અમે તું સમજા
नहीं तू समझा नहीं એ થાકી ગયા છે ને એના બાને નકરા હરખાય છે નકરા બોલો વિચાર કરો હે કેટલો હરખાય છે હે ભાઈ ભાઈ આ તો જો ડીમફલું મારે ડીમફલું અને તું ભાઈ સાનું મુનો રહી જાય સાલુમાં ખોટા અવાજ ન કરતો હો કઈ મારો વાલા શું થયું ઉભા રહ્યો આ ગાડીમાં છે ને એક વસ્તુ થઈ ગઈ જો તમને બતાવું જો ઓ ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर બચ્યું નોખી થઈ ઓફ રાઇડિંગમાં નળમાં ને આમ તેમ ને તમે પાણા ઉપર ચડાવો ને એવું જ થાય ને પછી અહીંયા બંધ પડે કે પછી તૂટી જાય ને શું કરવાનું કયો હે ઓ હાવ નોખું બધું નોખું થઈ ગયું શું કરવાનું છે કે કેટલા બેસવાની 150 રૂપિયા દેગા તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગનો એન્ડ કરીશું કેમ કે હાંજે છે ને ફૂલ થાકી ગયા હતા એટલે મોબાઈલ પણ પડી જતો તો એટલી બધી નીંદર આવતી હતી બરોબર એટલે હાંજે મારાથી વ્લોગનો એન્ડ નથી થયો બીજા દિવસે આપણે વ્લોગનો એન્ડ કરી નાખી છીએ અહીંયા સુધી વિડીયો જોયો હોય ને તો લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો વિડીયો આવા જ વિડીયો તમને જોરદાર મળશે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ